બાબરના રહેણાંક મકાનમાં ચોરીની ઘટના આવી સામે। બાબરમાં તસ્કરો તરખાટ અગાઉ પણ અલગ અલગ 6 સ્થળ પર બની ચોરીની ઘટના। બાબરની બાલાજીનગર સોસાયટીમાં બંધ મકાનમાં ચોરી થતા બાબરમાં લોકોનો ભય। મકાન માલિક પાલનપુર પ્રસંગમાં ગયા તસ્કરોએ ચોરીનો આપ્યો અંજામ। ઘરમાં રહેલ કબાટ મંદિરમાં પડેલ સોના ચાંદીના દાગીના સહિત રોકડ રકમની લાખોની ચોરીની ઘટનાની જાણ ઘર માલિકને થતા બાબર પોલીસને કરી જાણ। બાબર પોલીસના પેટ્રોલિંગ પર ઉઠ્યા છે સવાલ। શિયાળાની કડકડતીમાં ચોર ટોળકી સક્રિય બની હોય તેમ લાગી રહ્યું છે। શાળાથી હું બહાર જેલી હતી, પાલનપુરમાં સંમેલન ચાલતું હતું અને આ ઘટના આજ રાતે બની છે। કેટલા વાગે મળી મને ખબર નહીં। સંમેલન હતું પાલનપુરથી હું અત્યારે આવી, મને આજુબાજુવાળા જોઈન કરી એટલે હું ગાડી લઈને ઘરે આવી। પછી 18 તોલાનો દોરો, 2 વેટીઓ, 45,000 રોકડા અને 8 નખલિયું અને 13,500નું પેન્ડલ, આટલું મારા ઘરમાંથી જયું છે। મંદિરમાં ડબ્બો હતો ને મંદિરનો, અહીંયા કોઈ રાસું નહીં, બધું લઈ ગયા છે। અહેવાલ ગોપાલ પૂજારા, સંબંધ ભારત ન્યૂઝ, બાબર, બનાસકાંઠા।